બનાસકાંઠાના પાલનપુર તાલુકાના બાદરગઢ ગામે બાળકોના સુસ્વાસ્થ્ય અને પર્યાવરણની રક્ષા માટે એક ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। ગામની ગ્રામ્ય સભામાં મહિલા સરપંચની ઉપસ્થિતિમાં પંચના સભ્યો અને ગ્રામજનોએ એક સુરે ઠરાવ પસાર કરીને આગામી 1 સપ્ટેમ્બર 2026થી ગામમાં ₹5 અને ₹10ના ખાદ્ય પડીકાના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે। જંક ફૂડ અને પ્લાસ્ટિકના કચરાથી બાળકોના નબળા પડતા આરોગ્યની ચિંતા કરીને ગ્રામ પંચાયતે આકરા નિર્ણયો લીધા છે। આ નિયમનું ઉલ્લંઘન કરનાર દુકાનદારે ₹1000નો દંડ તેમજ ઘર કે દુકાનનું પાણી અને વીજળીનું કનેક્શન કાપી નાખવા સુધીની કડક કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે। બાળકોના હાથમાંથી જંક ફૂડ દૂર કરી તેમને પૌષ્ટિક આહાર તરફ વાળવાનો બાદરગઢનો આ સરાહનીય પ્રયોગ હવે આસપાસના ગામડાઓ માટે પણ ઉત્તમ પ્રેરણા સ્ત્રોત બન્યો છે। તલાટીને સરપંચ નક્કી કરવામાં આવી ગ્રામ સભા આપણે બોલાવીએ અને બોલાવીને નક્કી કરવામાં આવ્યું છે કે બાદરગઢના અંદર આ પડીક કોઈ 10 રૂપિયાનું 5 રૂપિયાનું એનાથી બચ્ચોના પર બહુ ભયંકર બીમારી આવે છે। આપણે બધા એ વાતને જોઈ દઈએ કે અત્યારે કેન્સરની બીમારી આમ થઈ ગઈ છે। બાદરગઢના અંદર બી એવા કેટલા મરીઝ છે એ કેન્સરના અંદર મુક્તેલા છે। તે નક્કી કરવામાં છે તમામ ગરીબ માણસોનું નુકસાન કરીને બધું પર સંપૂર્ણ કરવામાં આવે છે। બાદરગઢની ગ્રામ સભાના અંદર પૂરેપૂરું નક્કી કરવામાં આવ્યું છે કે અમે બધા સાથ આજે ગામવાળા બી સાથ આપીએ, સરપંચ પંચાયતની ટીમ બી રહે, તલાટી બી રહી, સરપંચ બી રહી। અગર સાથ અને સરકાર હશે તો અમે ઇન્શાઅલ્લાહ પૂરી બંધ કરશું અને જે માણસ 1 તારીખથી આના ઉપર અમલ ન કરે તો ₹1000 દંડ કરવામાં આવ્યો છે અને એમની લાઇટ બિલ અને પાણી બિલ કાપવામાં આવશે। આ અમે નક્કી કરવામાં આવ્યું છે અને અમે ઇન્શાઅલ્લાહ આના ઉપર અમલ કરશું।